गुरुदेव के पावन श्री चरणों पर शत शत शीश नवाए, गुरुदेव की महिमा गाए, गुरुदेव की महिमा गाए। गुरु છે ને એ સાચો જીવન જીવવાનો માર્ગ બતાવે છે। તો અત્યારે આપણને જેટલી સમજણ છે એ મુજબ આપણો જીવન જીવવાનો માર્ગ શું છે કે આપણે આપણા મમ્મી પપ્પા કે આપણને ક્યારેક કોઈક દિવસ થોડું પી જાય તો આપણા સારા માટે પી જાય। આપણા મનમાં એવો ભાવ આવવો જોઈએ કે માતા પિતાને આપણે આદર આપીએ અને પ્રેમથી રહીએ। શાળામાં શિક્ષક જે છે અત્યારે તમારા બીજા ગુરુ કોણ છે? શિક્ષક। તો એની વાતો જે કાંઈ હોય ભણવા બાબતે, રેણી કેણી બાબતે, યુનિફોર્મ બાબતે અથવા તો જે કાંઈ જીવનમાં કેમ રહેવું, શાળામાં એકબીજા સાથે કેવી રીતે રહેવું, એ વસ્તુ આપણે સારી રીતે સંસ્કૃત શ્લોકમાં કહેલું છે કે હું એટલે અંધકાર અને રૂ એટલે તેને દૂર કરનાર પ્રકાશ। ભારતીય સંસ્કૃતિમાં પૌરાણિક કાળથી લઈને આજ સુધીના આધુનિક સમય સુધી ગુરુનું સ્થાન હંમેશા ઉપર રહ્યું છે। સમય બદલાયો છે, શિક્ષણ પદ્ધતિઓ બદલાઈ છે, પરંતુ વિદ્યાર્થીના જીવનમાં ગુરુનું મહત્વ અકબંધ રહ્યું છે। આવો આપણે પૌરાણિક કાળ અને વર્તમાન સમયના સદભેદને પૌરાણિક કાળમાં ગુરુ જ્ઞાન અને જીવન મૂલ્યોના માર્ગદર્શક રહ્યા છે। પૌરાણિક સમયમાં ગુરુ માત્ર વિદ્યા આપનાર શિક્ષક નહોતા, પરંતુ તેઓ માતા પિતા કરતા પણ ઊંચું સ્થાન ધરાવતા હતા। ગુરુકુળ પરંપરામાં શિષ્યો રાજમહેલ છોડીને ગુરુકુળમાં રહેતા હતા। ત્યાં રાજા કે પ્રજાના બાળકનો કોઈ ભેદભાવ નહોતો થતો। ગુરુ માત્ર શાસ્ત્રોનું જ્ઞાન જ નહીં, પણ અસ્ત્ર શસ્ત્ર, ધર્મ, નીતિશાસ્ત્ર, જીવન જીવવાની કળા અને સંસ્કારોનું સિંચન કરતા। આમ સર્વાંગી વિકાસનું કરે। આમાં પૌરાણિક ઉદાહરણ જોઈએ તો ગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્ર, જેમણે ભગવાન શ્રી રામને માત્ર શસ્ત્ર વિદ્યા નહીં પણ ધર્મ અને મર્યાદાના પાઠ ભણાવ્યા। ગુરુ દ્રોણાચાર્ય કે જેમણે અર્જુનને વિશ્વનો શ્રેષ્ઠ અનુધારી બનાવ્યો। મહર્ષિ સાંદીપની કે જેમની પાસે શ્રી કૃષ્ણ અને બલરામની 64 કળાનું જ્ઞાન મેળવ્યું હતું। તો એકલવ્યની પુસ્તકથી પ્રચારિત છે કે દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને વિદ્યા શીખવી અને ગુરુ દક્ષિણામાં અંગૂઠો આપી તેઓએ પૌરાણિક સમર્પણનું અજોડ ઉદાહરણ છે। આજના આધુનિક અને ડિજિટલ યુગમાં ગુરુની વ્યાખ્યા અને સ્વરૂપમાં ઘણું પરિવર્તન આવ્યું છે। શિક્ષકથી લઈને મેન્ટર સુધી આજે શિક્ષક માત્ર શાળા કે કોલેજના શિક્ષક પૂરતા